નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરાઈ છે તે પ્રમાણે જ હવે વલસાડની અંદર કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવી ચૂક્યો છે. તો વલસાડના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે વલસાડના વાતાવરણમાં અચાનક પલટો નોંધાઈ ચૂક્યો છે. તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી હતી તે પ્રમાણે હવે કમોસમી વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે, ત્યારે વલસાડની અંદર પણ કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સુતરબાડા વિસ્તારમાં પવન સાથે તોફાની વરસાદ વરસ્યો છે. બારપુરા, હુડા અને વીર ક્ષેત્ર સાથે જ ગિરનારમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે. તો હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી છે તેને યથાવત રાખવામાં આવી છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. તો સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે. સુરતની અંદર મહાનગરપાલિકા સફાળે જાગી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતમાં મહાનગરપાલિકા સફાળે જાગી છે. મનપા દ્વારા જોખમી હોર્ડિંગ્સ છે તેઓને ઉતારવામાં આવી રહ્યા છે. સુરતના વાય જંકશન પર હોર્ડિંગ્સ છે તેને ઉતારવામાં આવી રહ્યા છે. તો સુરતમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતના 8 ઝોનમાં આ પ્રકારની કાર્યવાહી છે તેને શરૂ કરવામાં આવી છે. સુરતના 8વા ઝોન દ્વારા વાય જંકશન પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હોર્ડિંગ્સ છે મોટા તેને ઉતારવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા જોખમી હોર્ડિંગ્સ અને બેનરો છે તેને ઉતારવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના વાય જંકશન પર હોર્ડિંગ્સ ઉતારવામાં આવી રહ્યા છે અને આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. સુરતના 8 ઝોનમાં આ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે. 8 ઝોનના જે અલગ અલગ વિસ્તારો છે તેની અંદર મોટા બેનરો અને જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 8વા ઝોન પર પણ હોર્ડિંગ્સ હટાવાઈ રહ્યા છે. સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે. સુરતની અંદર આગ લાગ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. તો સમાચાર અત્યારે સુરતથી પ્રકાશમાં આવી રહ્યા છે. આગ લાગ્યા હોવાની ઘટના સુરતથી જાણવા મળી રહી છે. સિટી બસમાં ભીષણ આગ લાગ્યા હોવાની માહિતી અત્યારે જાણવા મળી રહી છે. સુરતથી હાલ આ સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતથી અત્યારે નર્મદા નદીની અંદર 7 પ્રવાસીઓ ડૂબ્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી હતી. તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. નર્મદા નદીમાં 7 પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ઘટના બની છે. તમામ પ્રવાસીઓ ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહેવાસી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો પ્રવાસીઓ પોઈચા નર્મદાના ડૂબનારની શોધખોળ પણ હજુ યથાવત કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ છે તેને પણ ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવી છે અને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હજુ પણ યથાવત છે. પ્રવાસીઓ પોઈચા નર્મદાના ડૂબનારાની શોધખોળ પણ હવે હાથ ધરવામાં આવી રહી છે. 7 જેટલા વ્યક્તિઓ છે તે નર્મદા નદીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે, જેની અંદર હવે રેસ્ક્યુ કામગીરી છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તમામ પ્રવાસીઓ ક્રિષ્ના પાર્ક સોસાયટી સાણિયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પ્રવાસીઓ પોઈચા નર્મદામાં ડૂબનારની શોધખોળ પણ હજુ પણ યથાવત છે. ત્યારે એનડીઆરએફની ટીમ છે તેને પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે અને તેમના દ્વારા પણ શોધખોળની કામગીરી છે તેને યથાવત રાખવામાં આવી રહી છે. પ્રવાસીઓ નર્મદામાં ડૂબનાર જે પ્રવાસીઓ છે તેઓની શોધખોળ હજુ પણ યથાવત જોવા મળી રહી છે.
તો નર્મદા નદીમાં 7 પ્રવાસીઓ ડૂબ્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી હતી અને તમામ જે પ્રવાસીઓ છે તે કૃષ્ણા સોસાયટીમાં રહેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે એનડીઆરએફની ટીમ છે તેને ઘટના સ્થળ પર બોલાવવામાં આવી છે અને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। આ તમામ જે લોકો ડૂબી ચૂક્યા છે તેઓની રેસ્ક્યુની કામગીરી યથાવત રખાય છે। ભરૂચના જંબુસરમાં હવામાન બગડવાને કારણે અને ભારે પવન ફૂંકાવાને કારણે આંબાના પાકને મોટું નુકસાન પહોંચવા પામ્યું છે। તો જંબુસરમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આંબાવાડીમાં કેરીનો પાક જમીન પર ખરી પડ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આંબા, ચીકુ અને લીંબુ સહિત જામફળના પાકને પણ ભારે નુકસાન પહોંચવા પામ્યું છે। 3000 જેટલા વૃક્ષની વાડીમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। સરકાર સર્વે કરી અને નુકસાનની વળતર આપે તેવું ખેડૂતો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે। તો ભરૂચના જંબુસરના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેની અંદર ખેડૂતને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। આંબાવાડીમાં કેરીનો પાક જમીન પર ખરી પડતાની સાથે જ ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આંબા સાથે જ ચીકુ, લીંબુ અને જામફળ સહિતના પાક છે તેમાં પણ ભારે નુકસાન જોવા મળ્યું છે। 3000 જેટલા વૃક્ષની વાડીમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતને આવ્યો છે। ત્યારે ખેડૂત દ્વારા સરકાર સર્વે કરી અને નુકસાની છે તેનું વળતર આપે તેવી માંગ કરાઈ। શું નામ છે તમારું? મારું નામ ચમનભાઈ સુનિલભાઈ ચમનભાઈ ભોજવિયા છે અને ભોજદ્રામાં આપણે વાડી રાખેલી છે। એમાં આંબામાં વધારે આંબામાં નુકસાન આવેલું છે। કમસે કમ 10 થી 15 લાખનું નુકસાન આવેલું છે। કેટલા આંબા છે આગળ? આંબા 700 છે, 1500 લીંબુડી છે, 400 જામફળી છે અને ચીકુડી છે 400। જખો બંદર ઉપર બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આ સમાચાર અત્યારે સામે આવ્યા છે। બીએસએફ દ્વારા સ્પેશિયલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જખો બંદર ઉપર બીએસએફના સ્પેશિયલ સર્ચ ઓપરેશનમાં ચરસ પકડાયું હોવાની વિગતો પણ સામે આવી છે। બીએસએફે 3 પેકેટ ચરસને પકડી પાડ્યું છે। બીએસએફને સફળતા મળી છે। જખો બંદર ઉપર સર્ચ ઓપરેશન કરાયું જેમાં કુલ 2.7 કિલો ચરસના પેકેટ તેઓને મળી આવ્યા છે। બીએસએફના સ્પેશિયલ સર્ચ ઓપરેશનમાં ચરસ પકડાયું હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। જખો બંદર ઉપર તેમના દ્વારા સર્ચ ઓપરેશન કરાયું છે। બીએસએફ દ્વારા સ્પેશિયલ સર્ચ કરાયું જેની અંદર તેઓએ ચરસને ઝડપી પાડ્યું છે। બીએસએફના સ્પેશિયલ સર્ચ ઓપરેશનમાં ચરસ પકડાયું હોવાની જાણકારી મળી રહી છે। તેમાં બીએસએફે 3 પેકેટ ચરસ છે તેને પકડી પાડવામાં સફળતા મેળવી છે। કુલ 2.7 કિલો ચરસ મળી આવ્યાનું પણ જાણકારીમાં સામે આવી રહ્યું છે। આ તમામ વિગતો બહાર આવી રહી છે જેની અંદર બીએસએફના સ્પેશિયલ સર્ચ ઓપરેશનમાં ચરસ પકડાયું છે। તો જખો બંદર ખાતે બીએસએફ દ્વારા સ્પેશિયલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં તેઓને સફળતા મળી છે। બીએસએફના સ્પેશિયલ સર્ચ ઓપરેશનમાં ચરસ પકડાયું હોવાની જાણકારી મળી રહી છે। 3 પેકેટ ચરસ પકડી પાડ્યું છે બીએસએફે। તો આ તરફ તાપીમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે। સમાચાર અત્યારે મળી રહ્યા છે તાપીથી ડીજીવીસીએલની કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે। વાવાઝોડામાં વિખેરાયેલા વાયરોમાં વીજ કરંટ આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। ત્યારે વીજ લાઇન મેન્ટેનન્સ કરવા માટે ગયેલા વાયરમેનને પકડ્યો હતો તેવું પણ જાણવા મળ્યું છે। ત્યારે નિઝરના વ્યાવલ ગામની સીમમાં આ સમગ્ર ઘટના છે તેને અંજામ મળ્યો છે। હસમુખ પટેલ નામના વાયરમેનને કરંટ લાગતા તેનું મોત નિપજ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર ઘટના તાપીમાં બની છે। ડીજીવીસીએલ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે। એક વીજમેન જે છે તેનું મોત નિપજ્યું છે। વાવાઝોડામાં વિખેરાયેલા વાયરોમાં પણ વીજ કરંટ આવ્યો હતો। વીજ લાઇન મેન્ટેનન્સ કરવા ગયેલા વાયરમેનને વીજતાર પકડ્યો અને તેનું મોત નિપજ્યું। પંચમહાલમાં ડિકમ્પોઝ થયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે।
આ સમાચાર મળી રહ્યા છે પંચમહાલથી, જેની અંદર ડિકમ્પોઝ થઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલોલ ટાઉન પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. એફએસએલની મદદ લઈ અને મૃતદેહની ઓળખ કરવાના પ્રયાસો છે તે પણ અત્યારે હાથ ધરાઈ રહ્યા છે. પોલીસને મૃતદેહ પાસે એક કીપેડ વાળો મોબાઈલ પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. તો પોલીસે કોલ ડિટેલના આધારે જાણવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. આગળની તપાસ પણ હજુ પોલીસ દ્વારા યથાવત રાખવામાં આવી છે. પંચમહાલમાં સમગ્ર ઘટના બની છે. ડિકમ્પોઝ થઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ત્યારે હાલોલ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા આગળની તપાસ પણ કરાઈ રહી છે. સાથે જ એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા મૃતદેહ પાસે એક કીપેડ મળી આવ્યો છે તેને લઈ અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે. કોલ ડિટેલના આધારે જાણકારી મેળવવાનો પ્રયાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ રહ્યો છે. તો પંચમહાલમાં ડિકમ્પોઝ થઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાની સાથે જ પંથકમાં ચકચાર મચ્યો. તો આ સમાચાર અત્યારે ખેડાથી સામે આવી રહ્યા છે. ખેડાની અંદર ચારધામની યાત્રા પર ગયેલા જે પ્રવાસીઓ છે, યાત્રિકો છે, તેઓ ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. નડિયાદથી 12 મહિલાઓ સાથે કુલ 22 લોકો યાત્રા પર નીકળ્યા હતા અને તેઓ ફસાયા છે. ઉત્તરકાશી ખાતે 2 દિવસથી આ યાત્રિકો ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં આ યાત્રિકો છે તેઓ ફસાયા છે. આ તમામ જાણકારી અત્યારે મળી રહી છે, જેમાં વાહનોમાં બેસી રહેવા માટે આ યાત્રિકો છે તેઓ મજબૂર બન્યા છે. સમાચાર મળી રહ્યા છે જેમાં ખેડાથી ચારધામની યાત્રામાં નીકળેલા યાત્રિકો છે તે ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. નડિયાદથી 12 મહિલાઓ સાથે કુલ મળી અને 22 જેટલા લોકો છે તેઓ યાત્રા પર નીકળ્યા હતા. ત્યારે ઉત્તરકાશી ખાતે 2 દિવસથી આ 22 યાત્રિકો ફસાયા છે. તમામ યાત્રિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું છતાં પણ તેઓ ફસાયા હોવાની જાણકારી મળી છે. ત્યારે વાહનોમાં બેસી રહેવા માટે યાત્રિકો મજબૂર બન્યા. અકસ્માતને લઈને સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને અકસ્માતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર અરવલ્લીથી આ સમાચાર મળ્યા છે. બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદથી સાગવાડા જતી બસને આ અકસ્માત નડ્યો છે. તો મોડાસાના દલીલપુર નજીક આ અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી બસ અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 44 મુસાફરોનો આ બાદ બચાવ થવા પામ્યો છે. તો બસ ગટરમાં જઈ અને ખાબકી હોવાની પણ જાણકારી અત્યારે સામે આવી રહી છે. અકસ્માતને લઈને સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેની અંદર અરવલ્લીમાં એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષા જૂનની અંદર લેવાનો આયોજન કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને મહત્વની જાણકારી કહી શકાય છે. ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષા જૂન મહિનામાં લેવાશે. ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા જે ફેલ થયેલા વિદ્યાર્થીઓ આપી શકશે અને ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 2 વિષયની પરીક્ષા આપી શકાશે તેવી જાણકારી સામે આવી રહી છે. સાથે જ ધોરણ 10માં 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે. સમાચાર અત્યારે મહીસાગરથી સામે આવી રહ્યા છે, જેની અંદર 75 વર્ષે લગ્ન જીવનની શરૂઆત કરતા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર 75 વર્ષે લગ્ન જીવન શરૂ કરાયું છે. મહીસાગરથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેઠી ગામના દાદાએ 75 વર્ષે ધામધૂમથી લગ્ન કર્યા છે. 75 વર્ષે ડીજેના તાલે જાન જોડી અને પરણવા માટે આ દાદા પહોંચ્યા છે. આખું ગામ દાદાની જાનમાં પણ જોડાયું છે. 75 વર્ષે દાદાએ લગ્ન જીવનની શરૂઆત કરી છે. અમેઠી ગામના દાદાએ 75 વર્ષે ધામધૂમપૂર્વક લગ્ન કર્યા છે. મહીસાગરથી આ કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. આ સમાચાર મહીસાગરથી 75 વર્ષે લગ્ન જીવનની શરૂઆત કરી છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ 4 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 4 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી ચૂકી છે। 4 દિવસને લઈ અને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે। 15 થી 16મી તારીખે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ વરસી શકે છે। તો રાજ્યમાં હજી પણ 4 દિવસ સુધી કમોસમી વરસાદના ઝાપટા અનુભવાશે। રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી સાથે જ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક સમાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે અને તેમજ ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે। તો 15મી અને 16મી તારીખે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં પણ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। પોઈચાની નર્મદા કેનાલમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઈચા ફરવા માટે પહોંચ્યા હતા। હાલ સુરતમાં રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થયો છે તેમનો। ત્યારે બચાવોની બૂમો ઉઠતાની સાથે જ સ્થાનિક નાવિકો પણ બચાવમાં પાણીમાં કૂદ્યા હતા। ત્યારે કુલ 8 પ્રવાસીઓમાં 3 નાના બાળકો પણ હતા અને સ્થાનિકોએ એકને ડૂબતા પણ આબાદ બચાવ્યો હતો। હજુ પણ 7 લાપતા છે। શોધખોળ હજુ પણ કરાઈ રહી છે। રાજપીપળા ટાઉન પોલીસ અને નગરપાલિકાના ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે। તો ઓલાની ભારી ગયેલા ખેંચી લીધા ને ઓલા તો ગયા દેખાય એકવાર પાછું ઉપર લે ઓને તો ખેંચવાની કોશિશ કરો તરત બધા ભેગા થતા ને બધા મેળા હોડકા વાળાના માણસો ફરતી બધા મેળા ગોતો પણ ઉપર આવ્યા જ નથી। કેટલા લોકો અંદર ઉભેલા 6 છોકરા ને એક આદમી 30 વર્ષનો એક આદમી ને 18 થી 10 વર્ષ સુધીના માંડીને છોકરા। વડોદરામાં તરસાલી વિસ્તારમાં રહેતા શખ્સે પરિવારના તમામ સભ્યોને શેરડીના રસમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું હતું। ત્યારે ચેતન સોનીએ પુત્ર, પિતા અને પત્નીને પોટેશિયમ સાયનાઇટ આપ્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જ્યારે સારવાર મળે એ પહેલા જ ચેતનના પિતા તેમજ પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે લાંબી સારવાર બાદ પુત્ર આકાશ સોનીનું પણ મોત થયું છે। મૃતક આકાશ સોનીનું આજે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે। જ્યારે પરિવારને ઝેર આપનાર આરોપી ચેતન સોની હજુ પણ સારવાર હેઠળ છે। નર્મદામાં વીજળી પડતા 3 લોકોના મોત નીપજ્યા છે। ગઈકાલે ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો। ત્યારે વરસાદમાં ડેડિયાપાડાના 2 ગામોમાં વીજળી પડતા 2 બાળકો સહિત 3 લોકોના મોત નીપજ્યા હતા। તેમજ દાભવણ ગામે પણ વીજળી પડતા 2 બાળકોના મોત અને 2 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ સાથે જ કુકરદા ગામે પણ વીજળી પડતા 1નું મોત નીપજ્યું હતું। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં તબીબ યુવતીના આપઘાતના કેસમાં વધુ એક ખુલાસો થયો છે। સીડીઆર અને અન્ય રેકોર્ડ પણ સામે આવ્યા છે, જેમાં યુવતીએ અને પીઆઈ ખાચર એકબીજાને મળતા હોય અને અવારનવાર સંપર્કમાં આવતા હોય તેવું સામે આવ્યું છે। તેમજ તબીબ યુવતીની સુસાઇડ નોટ સાચી હોવાનો એક્સપર્ટે રિપોર્ટમાં ખુલાસો કર્યો છે। પીઆઈ બીકે ખાચરની આગોતરા જામીન પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી। પીઆઈ બીકે ખાચરના આગોતરા જામીન નામંજૂર કરાયા। અરવલ્લીમાં ભિલોડાના ગ્રામ્ય વિસ્તારના યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે ભિલોડામાં મગના પાકમાં ભારે નુકસાન થયું છે। માલપુર તાલુકાના અણિયોર પંથકમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને જેને કારણે વીજળીના તાર તૂટતા ખેતરોમાં ત્યારે તૈયાર થયેલી બાજરીનો ઊભા પાકમાં ભારે નુકસાન થયું છે। તેમજ ખેડૂતોએ શાકભાજીની જે બાગાયતી ખેતી કરી હતી તેમાં પણ વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થયું છે। ત્યારે વીજળી પડવાથી એક ખેડૂતનું મોત નીપજ્યું છે અને 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી।
કપામાં વાવાઝોડામાં આ ખેડૂતના માંડવા બહુ દૂધીના શાકભાજીના અને બાજરી ભારે નુકસાન થયું છે. વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે. ખેતીમાં તો હવે શું એક સાથો તેર તૂટે અને આપણા હાથમાં કાંઈ છે નહીં. અને ખેતી હિસાબ કરો તો દેવું થાય, દેવું કોઈને કહી દો તો કોઈ વેવાય થાય નહીં, બધી મોટી લાખની એવું છે આ બધું ખેતીમાં. માગણી આ સરકાર સર્વે કરે અને આમાં કંઈક ઘટતું કરે એવી માગણી છે. ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. તારાજીમાંથી વડોદરા જિલ્લો પણ બાકાત નથી રહ્યો. વડોદરા જિલ્લામાં કેળ, બાજરી અને કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે તારાજી સર્જાયેલા વિસ્તારની ખાસ મુલાકાત કરી હતી. વડોદરા શહેરની આજુબાજુમાં આવેલા સોંખડા, છાણી, દશરથ અને મોતિયાપુરા સાથે જ લાલપુર, મિરસાપુર અને શાકરદા ગામની પણ મુલાકાત લીધી હતી, જેમાં કેળ અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોના એક વર્ષની મહેનતને તહેસ નહેસ કરી નાખી છે. ત્યારે જગતનો તાત આશા રાખી રહ્યો છે કે સરકાર સર્વે કરી અને સહાય ચૂકવે. લગભગ 7 થી 8ના સમયમાં જે વાવાઝોડું આવ્યું, લગભગ 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો. હવે આની અંદર અમારા કેળનું વાવેતર છે એટલે લગભગ કેરોની અંદર 50% થી 60% સુધીનું અમારા પ્લાન્ટ બધા નીચે જમીનદોસ્ત થઈ ગયા છે. હવે ફળ લેવાની તૈયારી જ હતી અને પાકને ઘણું નુકસાન થયું છે. હવે આ લગભગ 1 વર્ષની ખેતી છે. આમાં હવે 1 વર્ષની ખેતીની અંદર જ્યારે પાક લેવાની તૈયારી હતી, એમાં જ આ કમોસમી વરસાદનો વંટોળ આવ્યો, એમાં ભારે નુકસાન થયું છે. લગભગ જે નફો ધોરણ હોય તે બધું ગયું છે અને અત્યારે મળે એવી શક્યતાઓ નથી. અને પાક પડી ગયેલો હોય એટલે એ પાકના 100 ના 60 રૂપિયા થઈ જાય છે આમાં. એટલે જે નફો ધોરણ હોય એનાથી પણ નીચે જતું રહે છે. એટલે સરકારશ્રીને અપીલ છે કે ભાઈ વહેલી તકે સર્વે કરો અને ખેડૂતોને સારામાં સારા વળતર મળે એવી અમારી અપીલ છે. આજુબાજુના ગામમાં લાલજીપુરા, મિરસાપુરા, સોખડા ગામ છે, આમાં બાજરી છે, કેળા છે, એ બધા બાજરી અત્યારે વધારે છે. લગભગ બાજરીમાં ભારે નુકસાન થયું છે. બધી બાજરી આખી જમીન પેટે સૂઈ ગઈ છે, એટલે એમાં બહુ ભારે નુકસાન થયું છે. છોટાઉદેપુરમાં બોડેલીમાં મહિલાઓએ ગોકુલ સ્ટ્રીટમાં હલ્લાબોલ મચાવ્યો હતો. મે મહિનાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની સમસ્યાઓ થતી હોય છે. ત્યારે અલી ખેરવા ગામમાં ગોકુલ સ્ટ્રીટમાં પીવાના પાણીને લઈ અને મહિલાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ગામમાં છેલ્લા 3 માસથી દૂષિત પાણી આવે છે, જેમાં મહિલાઓ બોટલ ભરી અને પંચાયત પર પહોંચી હતી. ત્યારે સરપંચ ન મળતાની સાથે જ મહિલાઓએ સરપંચના પતિનો ઘેરાવો કર્યો હતો અને જે બાદ સરપંચના પતિએ નિરાકરણ લાવવા માટેની બાંહેધરી પણ આ બહેનોને આપી હતી. આણંદના ઉમરેઠની કાછિયા પોળની મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો છે, જેમાં પોળમાં પ્રવેશ પાસે જાહેર શૌચાલયની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પોળની મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી અને આ મામલે અરજી કરી છે. મહિલાઓ દ્વારા શૌચાલય તોડવાની ધમકી પણ આપવામાં આવી છે. મહિલાઓને પોળના દરવાજે જ શૌચાલય બનાવવાથી સમસ્યા છે. મહીસાગરના કડાણાના પોલીસ કર્મી સાથે અકસ્માત સર્જાયો હોવાની જાણકારી મળી છે. ત્યારે આ ઘટના લીંબોલા ગામ પાસે પોલીસકર્મીને અકસ્માત નડ્યો હતો, જેમાં સંતરામપુર પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ જાદવ સાથે અકસ્માત થયો હતો. પરંતુ હાલ આ પોલીસ કર્મચારીના અકસ્માતનું કારણ અકબંધ છે. પોલીસને તપાસમાં ઘટના સ્થળેથી પોલીસ કર્મચારીની બાઇક જ મળી આવી છે. અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે આંબલિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી હતી અને પોલીસને લીંબ ગામના નટવરસિંહ ચૌહાણના ખેતરની ઓરડીમાં રણછોડસિંહ નામના બુટલેગરે દારૂનો જથ્થો ઉતારી અને કટિંગ કરવાની બાતમી મળી હતી. ત્યારે એલસીબી પોલીસે બાતમીના આધારે સ્થળે પહોંચી અને બુટલેગર રણછોડસિંહ ચૌહાણને દબોચી લીધો હતો અને પોલીસે ઓરડીની અંદર સંતાડેલા વિદેશી દારૂ સાથે 1.26 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
બુટલેગરની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ઠાલવવામાં 2 પોલીસ કર્મચારીની ભૂંડી ભૂમિકા બહાર આવી હતી, ત્યારે 2 પોલીસકર્મી સહિત 5 સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે આ તપાસમાં પોલીસે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ ડામોરની ધરપકડ કરી છે. તેમજ બીજો પોલીસ કર્મચારી મહેશ ગઢવી હાલ ફરાર છે. મહેશ ગઢવી હાલ સસ્પેન્ડ છે. તે ભાવનગર હેડક્વાર્ટરમાં ફરજમાં છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.